હાલો ડાયરો જો બા ને બાપુ હે ને આજે ડુંગળીનું બી સાફ કરે છે. હમણાં વેચી ને ડુંગળી આ બિયારણની જ હતી. મસ્ત ડુંગળી હતી ને જોઈ જાય કટું મોટું જબરી ગાંહડી બાંધી છે. જે મસ્ત મજાનું બી હે કાળું ગમત. હવે આવતા વર્ષે ઉગે કે ન ઉગે ખબર નહીં. હવે આવી તો ખબર પડે. આમ તો બરોબર જ દેખાય. આમ છે જ મસ્ત કાળું કાળું ગમત દેખાય. બાપુ ઉપડે ને બા બાગરી કરે. ફૂલ કહો ના હતા વયું છે આગળ. હા ધીમું આવે તો બધું આઈ ક્યાં હોય. આવી 2-3 દી થી વાદળા નથી ગયા થાવા. ચાલો ડાયરો આપડી કોથળી મંડી ગઈ ભરાવા બિયારણ. બને ત્યાં બધી ઘરની તૈયાર વસ્તુ લાવવાની, ઘરે જ પકવી લેવાની. ઘરે જેટલી વસ્તુ પાકે ને એટલી ઘરે જ પકવી લેવાની. વેસાત નહીં લાવવાની. વેસાત મોંઘું પડે સારું મારે બહુ. હજી આ ઉપાડવાની બાકી હે. લગભગ આખી કોથળી ભરાઈ જાય. કમ્પ્લીટ ભરાઈ ગયું. થોડુંક પડ્યું હે હમણાં આપણે જાય પછી ભરવાનું હે ઘરે બધી. તો હાલો ડાયર જે ઓલી ગાંડી હતી ને એ ઉપાડવાનું ચાલુ કરી દીધું હે બાપુએ. હાલ ફેર બાગરી કરતા જાય હારે હમણાં નથી ગીરી. જલ્દી સારું થઈ જાય ને મસ્ત મજા. હા પવન મસ્ત આવે છે એટલે ઉપણાય હરખું. નગર તો બધી ભેગું જ થઈ જાય. બાગરી કરે બા જે ખાવણિયા કરીને ઉપર કસરું હોય ને ધકેલી દેવાની એને બાગરી કહેવાય. કાબા અત્યારે કોઈ ડાયરેક્ટ સીધું હલરમાં જ નાખવાનું. બધી કમ્પ્લીટ આખી કોથળી પેક થઈ જાય. બાપુ કે બાઈ વાળ હુડા થઈ ગયા એટલે કે નથી. તો અત્યારે સાધન થઈ ગયા આમથી આમ ત્યાં હું હેરાન થવું પડે. જો 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 બધું આવું કે જો આવું થાય આમાં જો હલર માં એક ખરખું જ આવે બધી. આવું થાય જો પવન બંધ થઈ જાય એટલે બધું એક ઠેકાય ઢગલો થઈ જાય. આખો ઢગલો સાફ થયેલો બગાડ નાખે. ચાલો હવે ડાયરો આપણે હે ને દાતરા લઈ લીધા હે જવાનું છે મગ વાટવા. આ તો જવાનું તો હે ને ડાયરો આપણે મગ વાટવાનું ચાલુ કર્યું. આપણે પાસ્તરામાં જતા ને હવે દાદા નથી રહ્યા, થોડાક રહ્યા છે. હું ને કલ્પેશ જાય હતી તો કલ્પેશ પાછો પાણી ભરવા ગયો છે. આવી ગયા છે મગ વાટવા અને હવે આટલા રહ્યા છે મગ. જો આથી આટલા છે કેટલા 1 2 3 4 4 કેરા એ બાકી રહ્યા છે ને આટલામાં થોડું થોડું બાકી છે. કેમ કે આ વૈશમાં પાસે બહુ લીલી શીંગું હોય ને એટલે આટલા ઊભું રહેવા દેવાનું. એટલી થોડુંક બાકી છે એ વાટવાના છે. સુરત દાદા જો આટલે છે ને વાદળા અત્યારે તો થોડાક ઓછા થઈ ગયા. બપોરે બહુ ઘણા બધા વાદળા આવતા હતા. પાસ્તરા મગ છે ને ડાયરો આપણે વાટવાનું ચાલુ કરી દીધું સવારનું. હાલો ડાયરો હવે બનાવી દીધો વિડીયોમાં. અને હે ને ફટાફટ આટલા ચોકેરા શીંગું અત્યારમાં પૂછે નહીં ને તો વાટવાના, નકર વાટવાના નહીં. નકર પછી આવતીકાલે સવારમાં વાટશું. ટ્રાય કરી દઈ શીંગું ફૂટે છે કે નથી ફૂટતી પછી સવારે. તો હાલો બનાવી દીધો વિડીયોમાં. ચાલો ડાયરો ફાઇનલી ગયા આપણે. આંચા 4 કેરા હતા એ વાટી લીધા. થોડુંક બાકી છે એમાં ભાઈ વાટતા આવે. અને હવે આ પટ્ટી ઓલું થોડુંક વૈશમાં આવ્યું ને એ વાટવાનું છે ને 2 સા વાટવાના. કેમ કે બધી બાજુ શીંગું લીલી. આ 2 કેરા સા રહ્યા ને એ ઉકાણા છે. તો તમે વાહે કેમ રહી ગયા હે?
હું 3 ના હું 3 સાલ લેતો તમે 2 સાલ લેતો ના ના મિત્ર આપણે નહીં ઉલકા થોડુંક બાઈકી તો ઇનકા વાટો ને હું આગળ વહી આવ્યો પછી એ અડદ ના છે અડદ છે હા એમાં કાળા દાણા છે એમાં ત્યાં ને કાબરા દાણા છે જે અડદ જેવા દાણા છે ઉભો રવે ચાલો ડાયરો આટલું જો હે હવે અને એ રીતે ફટાફટ મળી જાય વાટવા પૂરું થાય કા ગલ્પેશ કાંઈ આપણે જો અધૂરું મૂકીને આવ્યા છીએ વૈશમાં ગોથાઈ ના રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે સવારના વારા હમણે કોઈ વિડીયો જ નથી ચાલુ થતો બપોર પછી વિડીયો ચાલુ લાઈટના ભાષાનું કીધી મોડું રાખી આ વાત છે તો કઈ જાય તો વરસાદ આવશે ને તો બધું આપણું પાક મહેનત કરી છે 2 મહિના ચાલ જાય પાક પેલા વાટી લેવી હાલે એવી કોક બહુ લીલા હોય ને એ જો એટલા ઊભા રવા દીધા બાકી તો પવન ના જાય તેમ ફૂલ પવન આવે છે ડાયરો ફાઇનલી જો આંચા બધી આપણે ઝીણું થોડું બાકી હતું એ ઉંબાળ નાખ્યું અને આવી જો મસ્ત મજાનું તરબૂચ લઈને આવ્યા છે હા તે અડધું કેમ લાવ્યા અડધું બાળકોને દેતો એને ઘરે દેતા બાપુ બાળકો હતા ને અડધું ના કાપ થાય મસ્ત મજાનું છે અસલ ટમેટી કલરનું ટમેટી કલરનું ટમેટી લાલ જ હોય ના ટમેટું લાલ જ હોય કાન કલ પર ટમેટો કલર એ કઈ કાળું ન હોય ટમેટું કાચું હોય તો લીલું હોય પાકે એટલે લાલ લાલ નો થાય ટમેટા કલર થાય ના એ ટમેટું પણ લાલ જ હોય એમ લાલ કલર નું જ હોય ડાયરો કમેન્ટ કરજો ટમેટું પાકે એટલે લાલ હોય કે પછી બીજા કલર નું હોય કમેન્ટ કરજો હાલો ફટાફટ ભાઈ નકર નહીં માને એટલે કેમ ચડી જાય થોડીક ભૂખ લાગી હોય હા અમે હાડી પહેરીની લાલ કલર છે આ ટમેટી કલર ભાઈ નહીં માને ડાયરો કમેન્ટ કરજે આપણે ટમેટું લાલ કલર નું હોય કે બીજા કલર નું હોય જેવા કલર નું હોય એટલે આપણે ખાવાનું આવી જાવ કોને તરબૂચ ખાવું લાવો મને આપો છે લાલો તમને નથી દેવું કેમ તમે રોજ ખાવ હું લાવ્યો તો મને નહીં દેવાનું ના આપણે આ ડાયરો બોલાવ હાલો મિત્ર મસ્ત મજાની જો લાલ લાલ છે અને ઓલી બાજુ આપણે શેરનું ટાઈગર ને બધા ભૂ ભૂ કરે છે લડાઈ હાલ કબડ્ડી રમે કેવું છે ગલું છે ને હાલો મિત્ર આપણે ટેસ્ટ કરીએ તરબૂચ આ વખતે કેવું આવ્યું બહુ મીઠું હે મિત્રો ગયું છે આ તો બહુ ગયું ને અતિશય ગયું તે ઘર જેવું તો ના જ હોય ને હાલો ડાયરો તરબૂચ ખાવા આવી ગયા મસ્ત મજાનું છે પર આપણે મસીન વાવ્યા હતા પરાર વાવ્યા ચોમાસામાં ઈ મજા આવતી ખાવા કાસું હોય તો ગયું લાગતું કા ઘરના હતા ને મજા આવે ખાવા મોટા જબરા ત્યાં હા આપડા પેલાના રેગ્યુલર વિડીયો પેલા જોતા હોય જૂના ખબર છે બહુ તરબૂચ ચાલો ડાયરો બનાવી જો વિડીયોમાં અમે ખાઈ લઈ તરબૂચ તમારે ખાવું હોય તો આવી જઈજો 7:30 થવા આવી ગયા છે ને આપણે જો મગ વાટવાના હતા એ કમ્પ્લીટ વાટી લીધા દાળમાં થોડુંક જાજુ બાકી છે જે હવે થોડા છે 15 ફૂટના 2 કેરા જેવું છે હવે કાલ વાટશું સુરત દરરોજ 4ના આથમી ગયા છે હવે હે ને હાલા જઈએ છીએ ઘરે ચાલો ડાયરો આપણે વાગી ગયા છે રાતના 10 થઈ ગયા છે તો કે 10 નથી વાગ્યા હજી 5 મિનિટની વાર છે 10 વાગવામાં ને બધા જો વાળું પાણી કરી લીધા અને પાછા આવી ગયા ફળિયામાં ખાટલા
પથારી કરી અને હુઈ ગયા ને ગલકા જો આ તો ઈ બાજુ. એસી નો પવન આવે એસી નો હા, પવન મસ્ત આવે છે. અસલ એસી નો આવે ને એસી જેવો જ નથી આવતો પણ એમ ઠંડો ઠંડો આવે છે. હવે આથી એસી નો આટલો આવે પછી આ બધું હિલકોળા મારે જો તો આમાં દઈ ડાયરો વિડીયોમાં બતાવે તમને. અંધારું છે એટલે નો દેખાય. અંધારું છે. અને મિત્રો ભાઈ હે ને ગીત ગાતા ગાતા વાસણ ઠામ ઉટકે હે. થોડુંક જોરથી ગાવ ને સંભળાય. તો ભૂલી જવાય કાંઈ ન બોલું. ભૂલી જવાય હાચર ઠામ મેં વિડીયો ચાલુ કર્યો ને ડાયરો આ ગીત ગાતા બંધ થઈ ગયા. હવે ફરીને ચાલુ કરો ગીત. હવે આપણે તો બંધ કેતો ને પછી પર ચાલુ તો હું ચાલુ રાખું તમને ખબર ન હોય ને. તો હાલ તો હરખું આવી જાય હા ખબર પડે ને પછી નો આવે એવું કેમ? જી ખબર આનું કારણ છે શું કારણ હોય વળે? જી ખબર આમ અમથું હાલે જીમે હોય તો ગાતા આવડે હાદે હરખો હાલે ઢાળો આવે વિડીયો ચાલુ થાય ને તા થાય તો ભૂલી બધી બંધ થઈ જાય. જાય બોલું પવન ઉભા ને થાય. ચાલો ડાયરો આજ તો જો દરરોજની જેમ જે આપણે કાગળ ફડફડ ફડફડ થાય છે. ફૂગો થયા રાખે. જબરાણો હમણાં આજ તો થોડુંક પાજે પાછું ગ્લોનું પ્રમાણ થોડુંક ઘટી ગયા. આજ તો એટલી બધી ગ્લો નથી આવતી બપોરે છે અને અત્યારે મસ્ત ઠંડો પવન આવે છે. આજે મસ્ત મજાની ઊંઘ આવશે. ચાલો હવે ડાયરો ભાઈ આપણે આ સાથે જે આપણે નાનકડો એવો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ અને આવજો બધાય.